ગુજરાત વાલ્મીકી સંગઠન મહીસાગર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ મહીસાગર જિલ્લાના ડોક્ટર આંબેડકર ભવન હોલ સોનેલા ખાતે યોજાયો। મહીસાગર જિલ્લામાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આજરોજ ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી તાલાઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન મહીસાગર જિલ્લાના ડોક્ટર આંબેડકર ભવન હોલ સોનેલા ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં લાલજી ભગત, રાકેશભાઈ સોલંકી, યોગેશભાઈ સોલંકી, વિજય સોલંકી, ઇન્દુભાઈ સોલંકી, ડોક્ટર આકાંક્ષા ચાવડા, જયંતિભાઈ સોલંકી, સંત સોમદાસ બાબુભાઈ કે તથા રમેશભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા। તે ઉપરાંત વિવિધ તાલુકાઓના પ્રમુખશ્રીઓ, જિલ્લાની ટીમ, ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, વધુ વિદ્યાર્થીઓ પ્રગતિના માર્ગે આગળ વધે તે માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। એટલે હંમેશા પોતાની જાતને એવી રીતના ડેવલપ કરો કે લોકો તમને પૂછે, નહીં કે તમારે કોઈ પૂછવા જવું પડે। પછી કોઈ પણ ક્ષેત્ર હોય, રાજકારણ હોય, ધર્મનું કામ હોય, ભણવાનું કામ હોય, ખેતીનું કામ હોય, કોઈ પણ જગ્યાએ છે તમે જો પ્રયત્નશીલ નહીં રહો તો ખોટું ના લાગે। બાળક ભણતો હોય એ ભણવામાં તમે પૈસા આપજો। અને દરેક વાલ્મીકી સમાજને વિનંતી કરું છું કે તમે સારા કપડાં પહેરતા હોય તો લારીના કપડાં પહેરજો મારા વાલા। સારું ભોજન જમતા હોય તો તમે ડુંગળી અને મરચું ને રોટલો ખાજો મિત્રો। અને તમે મોબાઈલોમાં ખોટા ખર્ચા કરતા હોય એ ખોટા ખર્ચા રોકી અને મારા બાળકોને શિક્ષણ તરફ જો, એ પૈસા બચે એ જ બાળક કલેક્ટર, આઈએસ અધિકારી બનશે તો સમાજનું નામ રોશન કરશે। જો આ બેન ડૉક્ટર બન્યા છે ને તો ખરેખર વાલ્મીકી સમાજને અભિનંદન છે કે ખરેખર આ બેનથી જે ડૉક્ટર બન્યા છે। અને હવે અરવલ્લી જિલ્લામાં જોજિયા એક દીકરીને મોકલવામાં આવી છે વિદેશ। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રાકેશભાઈ શિક્ષણનું તરફ ખૂબ જ ઊભ છે, પરંતુ આ બાજુ મહીસાગર, પંચમહાલમાં આપણા બાળકો આગળ નથી, એ દુઃખભરી બાબત છે। પરંતુ અમુક રાકેશભાઈ અમુક પરિસ્થિતિના કારણે, અમુક વાતાવરણના કારણે આપણા બાળકો આગળ આવી શકતા નથી, પરંતુ બાળકો માટે રાકેશભાઈ સમગ્ર મહીસાગરની ટીમ છે આપના જોડે। અને ખાસ વિનંતી કરું છું રાકેશભાઈ કે જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય, છોકરા ખૂબ ભણે છે મનહરભાઈ મિત્રો, આ સત્ય દાખલો બતાવું ને, મારા એક મિત્ર છે આપને, આવો આવો સંજયભાઈ, કેટલી ડિગ્રી અમે લીધી છે મિત્રો, જો ને સત્ય ઘટના કે BA MA BEd વિથ કોમ્પ્યુટર અને સાથે સાથે સંગીત પણ ચાલુ છે મિત્રો। આટલું ભણેલા માણસ અમુક થાકી જાય છે કે સાલું નોકરી નથી મળતી, પરંતુ દુઃખભરી બાબત છે કે જે ભરતી પ્રક્રિયા થાય છે ત્યાં અન્યાય થાય છે।